રાજમાં છે કોઈ હાજર? લે આવો આવો. રાજ થોડું રેઠું હોય, રાજમાં હોય જ ને. બોલો તમે કોણ? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી. તો પ્રધાનજી હા, આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે કે હું નવો મુકાણો. નવા મુકાણા છો? હા. બાપુ જઈને પૂછી આવો કયું નગર છે, કોણ રાજા રાજ કરે છે? તો હાલો પૂછતો. પૂછતા હો. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. જી મહારાજા, આ ક્યું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે, રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે. જેવો તમારો હુકમ. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે છે. પ્રધાનજી જી. જો પિંગલગઢ નગરી હોય, પઢિયાર રાજા રાજ કરતા હોય, તો બાપુને જઈને કહો કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. દાદા. તમારા ઘરના અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી દાદા એટલે ભૂદેવ. ઠેક ગોર દાદા છો? ગોર દાદા. ભલે ભલે. જી મહારાજા, કોઈ ભૂદેવ આવે તમને મળવાની રજા માંગે, તમે કહેતા હોય તો અંદર આવવા દઉં? અરે પ્રધાનજી, જોઈ ગુરુદેવ રાજીના હોય તો રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો, અને જો રખડતા ભટકતા હોય તો સબડી શીખ આપી ડેલીથી રવાના કરો. સેવી તમારી આજ્ઞા. જી ગોરદાદા, બોલો. તમે રાજગોર છો કે પછી કોઈ રડકતા ભટકતા ગો? પ્રધાનજી રાજના ગોર હોય એ જ રાજમાં આવે. રાજગોર છો? રાજગોર. પાક્કું? પાકું. મહારાજા, એ પણ રાજગોર જ છે અને તાજે તાજા. અરે તો એને રાજમાં આવવાની રજા આપો જાવ. જેવો હુકમ બાપુ. જી મહારાજા, આ ઉતાણી વહી ગઈ, પગારનું આમ તેમ થાય એવું ખરું? છોકરાએ ખજૂર લીધા હતા તે. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણોમાં ભૂદેવ નમનું કરે છે મહારાજ. અરે રામ ગુરુદેવ, પિંગલગઢના રાજા પઢિયારના તમારા સન્માન મળશે ગુરુદેવ. અરે ગુરુદેવ, આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય તો પ્રોકણગઢ થી આવું છું. પ્રોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કુંવર સમક્ષ ઝીલાવાયો છું. અરે ખબર છે ભૂદેવ, પ્રોકણગઢના રાજા અજમલ તેની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એનું જ નહીં ગુરુદેવ, 22 વર્ષના બોલા છે. મારે જ્યારે સે વા ત્યારે સે રવણા થઈ જાવ, નકે ધરતી પર સેક જુદા કર મને વાત નહીં લાગે. પ્રધાનજી, ગુડ મોર્નિંગ. અરે આ ગુરુદેવ આમ નહીં મને મારે તને ધક્કા મારીને રાજની બાણે કાઢો. જાવ. જેવો તમારો હુકમ. મને થોડી ખબર હતી કે ડખો જામ છે. આ ગોરદાદા, શું છે? આ વાતની તમને ખબર નહીં કઈ વાત નહીં? કે અમારા મહારાજા પિંગલગઢના હા અને તમારા મહારાજા પોકરણગઢના હા. એમને 20 વર્ષથી વેરાલે 22 વર્ષથી અબોલા છે. તો હવે ટોટલ માર વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર હતી? હે? તો શું થઈ ગયું? તમારા મહારાજાનું નામ લેતા મારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? જો તું, જો હજી, જો તું હજી હલે જો. એટલે ઈ રજવાડાની વાત આ રજવાડામાં નો કરતા. કા પણ તમારા મહારાજાને ને અમારા મહારાજાને ડખો હાલે. ડખો એટલે? ડખો એટલે બાંધણું. બાંધણું એટલે? એટલે તારે જાવું કેટલે? પણ પ્રધાનજી, હા, અમને થોડી ખબર હોય. એની તમે અમારા પ્રોકણગઢમાં આવીને નકરા બાવરિયા જ વાવી દીધા હે. તમને થોડી ખબર હતી કે તમે બાવળિયામાં થઈને આવો? પ્રધાનજી, હા, એક વાત કહું? બોલો. તમારી ઉપર મને શંકા કેમ પડે છે? મારી ઉપર શંકા પડે? હા, તમારી ઉપર શંકા પડે છે. બોલો. એમાં એવું હે, તમારામાં બાપુમાં મને ફેર કેમ દેખાય છે? એ તમારામાં અને તમારા બાપુમાં મને ફેર કા લાગે? તે ફેર જ હોય ને. કા? એનું કારણ છે કે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા. હવે પ્રધાનજી એમ નથી કેતો ફેર એટલે બાપુએ ઝરમરિયા જામા પહેર્યા, માથે મુંગટ બાંધ્યો. તમે માથે કેમ મુંગટ નથી બાંધ્યો? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કા? મહારાજા મારી ઉપર ખુશાલ થઈ ગયા. એમ? અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. અમેરિકાથી? જી. તમારા બાપુ અમેરિકા જાય? આ જાઠા ત્યાં શું લેવા ગયા હતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી, જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય.
હું તો ખોટું ખોટું કહું છું. એ ન્યા ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા. એની હારે પરિચય અને પરિચય એટલે એટલે તારે જાવું કેટલે પાઘડી નથી જોઈ બતાવો. માગતા નહીં. નહીં માગું, બતાવો તો ખરા. બાપુ લાવ્યા બહારના દેશની છે એમ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. હવે આવી કંપની હોય, આમાં માર્કો મારેલ આવે, ડુપ્લિકેટ કોઈ વેસી નો હગે. પાઘડી બતાવો ફટાફટ. હાલો. બાપુ લાવ્યા મારી હાથી લાવ્યા હમણાં લાવ્યા માગતા નહીં વિદેશમાંથી લાવ્યા જોઈ લો. આહા, પાઘડી. પાઘડી નહીં પાઘડીનો આકાર જુઓ. હવે આકાર નથી જોવો, આનો કારીગર કોણ હતો બનાવવા વાળો? કારીગર હતો એ વયો ગયો ક્યાં? ગામડે. કેમ? બનાવવા માટે સ્પેશિયલ બોલાવ્યો તો. સ્પેશિયલ તમારી જ બનાવી એમ? હા, અને એમાં તો કેટલી એને સિસ્ટમ મૂકી. પાઘડીમાં સિસ્ટમ આવવા માંડી. આ શું છે? બે ભૂંગળા. ભૂંગળા? હા. આ ભૂંગળા છે ને? માથા ઉપર બાંધ્યો હોય, હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા, બરાબર. તો ધવાડા ભૂંગળામાં જ નીકળે. અને ઓલું ભૂંગળું? આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, હા. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. બહુ ઠંડી પડે તો શું અને કરવાનું? આમાં ટીવીમાં કેમ રિમોટ આવે હા. એમ આમાં રિમોટ આવે. હવે પ્રધાનજી, પાઘડીમાં કે રિમોટ નો હોય. આવે જો આ છે ને ના, નો હોય. ઈ વાત જ ખોટી તમારી. આ એનું બટન છે. બટન? હા, તો આમ કરો ને હા. એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. બતાવો. જોઈજો. ઈ શું કર્યું? અર્થિંગ દેવો પડે. હવે ક્યાંય એમાં અર્થિંગ નો હોય. આમ કરો ને એટલે આગળ જોઈજો. અવાજ છે નો આવ્યો? અવાજ બેરિંગ નો. પ્રધાનજી, પાઘડીમાં કે બેરિંગ નો હોય. એટલે તો અવાજ આવ્યો. અને આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જવો. અવાજ છે નો આવ્યો? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે હું કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. હવે ગાયતું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા. જો રિમોટ ઉઈ ગયો. હવે યો ગયો. તમારે મગાવવી? ના, અમાર નથી મગાવી. તમે બાંધો. મગાવવાની ફૂલ લંબાઈ ના, ભલે રહી, તમે બાંધો. 60 નો પનો એ ભલે રહ્યો, તમે બાંધો. તો માથા પર બાંધી લાવ. બાંધી લ્યો. હવે ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં નો કરતા. પણ પ્રધાનજી, એક વાત કહું. બોલો. હું એક રાજનો ગોર છું. જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનું છે. ભલા માણા બાજી સુધરી જાય, તમને વાંધો શું છે? તો છેલ્લી વાર પૂછતો હું. પૂછી આવો. મહારાજાને ઘણી ખમા. હા ને બોલો પ્રધાનજી. આ ભૂદેવ કાળો કકડાટ કરે અને છેલ્લી વાર મળવાની રજા માંગે. તમે કહેતા હોય તો અંદર આવવા દો. હરે પ્રધાનજી, જો ગોરદેવ એમ માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. જેવી આજ્ઞા. ગુડા ભાઈ આવી જા. બાપુ બાતતા નહીં. મેં મારી રીતે કીધું. નહીં માના મેં કીધું શાંતિ રાખો. બાતતા નહીં. એલા ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં. એ યાદ આવે. અરે મહારાજ, આજ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજની વાત ટળતી નથી મહારાજ. માટે શ્રીફળનો સ્વીકાર કરો. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જરા સે વા જરા સે રવાના થઈ જાઓ, નકર આનું પરિણામ હારું નહીં આવે ભૂદેવ. અરે મહારાજ, જો શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો અમારા મહારાજને એમ થાય પઢિયાર ગુણ તો કાયર છે. અરે ખમો છે ભૂદેવ, આજ ઉપર નામ છે, નીચે ધરતી છે ભટિયાર, મારું નામ છે ગોરદેવ. ભટિયારો કાયરો નથી, હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ભરે. માટે ડરવાની વાતો તમે પીગલ ગઢની અંદર કદાચ નહીં ભૂદેવ. અરે મહારાજ, તો હું પણ એક રાજનો ગોર છું. જે કાર્ય મને સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનો છું મહારાજ. અને આ શ્રીફળનો સ્વીકાર જો નહીં થાય તો પંડિતૈયા બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપને પિંગલગઢ નગરીને શિરો માન્ય રહે. અરે ખમો છે ભૂદેવ, આજ તમે બ્રહ્મનું સદાર છો એટલે આજે ભટિયા લાચાર થઈને ઉભો છે. કદાચ જો એને કોઈ દુરા ગુડું આવી ગયું હોય, આજ એના ધરતીમાં શક સુધા કરી આજ મારા ગઢના કાંગરે લટકાવી દીધા હોય ગોરદેવ. માટે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલવાનું કહું છું. માટે પ્રધાનજી, પ્રધાનજી જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું.
બીજો પગ દઈ ગયો ને બાપુ. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આકડી નાકમાં તલવાર ભરાવી દે. પણ ન્યા હું છે તે નાક ચા ગીજામ લઈને આટા મારું. મહારાજા ગરમ થઈ ગયા. ટાઢા પાડતો મહારાજા શાંત થઈ જા. એકદમ શાંત. રેપ ઝેપ થઈ ગયા. મહારાજા એટલો બધો કરો ઉનાળાનો હારો નહીં. મારી સામું ન જોવો તો કાઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. પ્રધાનજી, પ્રધાનજી, આ કૂતરો ક્યાંનો છે? રાજકોટ નો. બાપુએ હું કીધું? કુંવરને બોલાવવાનું કીધું. બોલાવો. બોલાવું સૌ. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે.